હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ, વિરાણી હાઈસ્કૂલ. ધોરણ 9 અને 11ના વિરાણી હાઈસ્કૂલના આશરે 501 જેટલા બાળકો અને શિક્ષકોએ આ મતદાન જાગૃતિના કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો, જેમાં સૌ પ્રથમ હોલની અંદર તમામ બાળકોએ પોતાના કુટુંબમાં અને આસપાસમાં 100% મતદાન કરાવવાના શપથ લીધા હતા. તેમજ વિરાણી હાઈસ્કૂલના વિશાળકાય મેદાનની અંદર VOTE વોટની માનવ આકૃતિ બનાવી અને લોકોમાં મતદાન જાગૃતિનો સંદેશ છે એ ફેલાવ્યો હતો. અલગ અલગ પ્રકારના રેકોર્ડ નોંધાવતા છેલ્લે 2019ની ચૂંટણી વખતે વિરાણી હાઈસ્કૂલ દ્વારા વિવિધ 9 જેટલી અલગ અલગ પ્રવૃત્તિઓ છે એ કરવામાં આવી હતી, જેમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વિશાળકાય રેલી, પોસ્ટકાર્ડ ઝુંબેશ અને વોટની આકૃતિ અને અલગ અલગ સ્લોગન છે એ બનાવી અને લગભગ 9 જેટલી પ્રવૃત્તિઓ છે એ વિરાણી હાઈસ્કૂલમાં 2019માં કરવામાં આવી હતી. હજુ ગઈકાલે જ સ્કૂલની અંદર વાર્ષિક પરીક્ષા જે પૂર્ણ થઈ છે અને ત્યારે અન્ય પ્રવૃત્તિ છે એ શક્ય ન હોય. વિરાણી હાઈસ્કૂલના બાળકોએ એક વિશાળ વોટની છે એ માનવ આકૃતિ જે બનાવી અને મતદાન જાગૃતિનો સંદેશ છે એ લોકોમાં ફેલાવ્યો હતો. અને ખાસ કરી ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં દેશ માટે 5 મિનિટ આપી અને બંધારણનો જે અમૂલ્ય અધિકાર છે મતદાન કરવાનો, તેનો ખાસ કરી 5 વર્ષે જ આ અધિકાર છે આપણને મળતો હોય છે, તો એનો આ કિંમતી મત છે એનો ઉપયોગ કરી અને દેશની જાગૃતિ માટે, દેશના સારા ઉન્નતિ માટે પોતાના મતદાનનો મતાધિકારનો ઉપયોગ કરે, તેના ભાગરૂપે આ કાર્યક્રમ છે કરવામાં આવ્યો.